પાલનપુરની સરકારી પોલિટેકનિકલ કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ રજડી પડ્યા હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે કોલેજના પ્રિન્સિપલ દ્વારા આ વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપ્યા બાદ પણ વિદ્યાર્થીઓએ એબીવીપીનો સંપર્ક કરી અને એબીવીપીના માધ્યમથી પ્રિન્સિપાલને આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી। જોકે વિદ્યાર્થીઓના રજૂઆતના પગલે કોલેજના સત્તાધીશોને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલ જર્જરિત થઈ ગઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ અને વિદ્યાર્થીઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતરી જશે। બનાસકાંઠા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જર્જરિત ઇમારતોની ચકાસણી કરી અને તેને સૂચનાઓ અપાઈ છે। જોકે પાલનપુરની પોલિટેકનિકલ કોલેજની જે વિદ્યાર્થીની હોસ્ટેલ છે, જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, આ હોસ્ટેલ જર્જરિત છે અને જેને પગલે માર્ગ અને મકાન વિભાગે કોલેજ સત્તાધીશોને હોસ્ટેલ તાત્કાલિક ખાલી કરી દેવાની સૂચના આપી, જેને પગલે કોલેજના પ્રિન્સિપાલે આ વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરીને વ્યવસ્થા શોધી લેવાની સૂચના આપી। જોકે 40 જેટલા વિદ્યાર્થીઓ જે જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે, તેઓ આ સૂચનાને પગલે રજડી પડ્યા હતા અને તેઓએ એબીવીપી સંગઠનને જાણ કરી અને તેના દ્વારા શાળાના પ્રિન્સિપલને એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓની તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને જો વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથે કોલેજ કેમ્પસમાં ભૂખ હડતાલ પર ઉતરી જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। માર્ગ અને મકાન વિભાગની સૂચના પ્રમાણે કોલેજના પ્રિન્સિપાલે નિર્ણય તો લીધો, પરંતુ તેમાં 40 વિદ્યાર્થીઓ રજડી પડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અત્યારે તો આ હોસ્ટેલ ખાલી કરી દેવાની છે, કેમ કે હોસ્ટેલમાં જોખમ છે। જો કે પોલિટેકનિકલ કોલેજમાં કલેક્ટર કચેરીનો એક સ્ટોર રૂમ છે અને આ સ્ટોર રૂમ જો કલેક્ટર ખાલી કરી આપે તો આ વિદ્યાર્થીઓની વ્યવસ્થા થઈ શકે તેમ છે અને તેવા પ્રયત્નો કોલેજ દ્વારા થઈ રહ્યા છે। सर आज हॉस्टल से हॉस्टल में 40 से हॉस्टल खाली सर માટે કયા પ્રકારની વ્યવસ્થા છે કેમ અંદર હોસ્ટેલ ખાલી एक्चुअली 29 जुलाईના રોજ માર્ગ અને મકાન વિભાગ આનંદી નો એક પ્રથમદર્શી અહેવાલ હોસ્ટેલની અંગેનો હાલત અંગેનો અમારી પાસે આવેલો અને એમાં લખ્યું છે લોકોએ કે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય। તદુપરાંત સરકારશ્રીનો પણ આદેશ હતો અમારી વડી કચેરી ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગર કે જર્જરિત મકાનો હોય તેનો જે વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવો। એટલા માટે અમે વિદ્યાર્થીઓના હિતમાં જાનમાલની હાનિ ન થાય એટલા માટે શનિ રવિ રજા આવતી હોય એમને 3 દિવસનો ટાઈમ આપેલો કે ભાઈ આ હોસ્ટેલ છે એ તમે ખાલી કરી શકો છો। સર અમે 40 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે છે, બરાબર? હવે હોસ્ટેલ ખાલી કરશે તો એ વિદ્યાર્થીઓને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા આપના દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના પ્રયત્નો હાલ અમે કરી રહ્યા છીએ। સંસ્થાની હોસ્ટેલ બ્લોક બી જેની અંદર કલેક્ટર સાહેબ શ્રીના જે ડિપાર્ટમેન્ટના ઈવીએમ છે એનો સ્ટોરેજ તરીકે ઉપયોગ થયો છે। અમે હાલ કલેક્ટર સાહેબની વિનંતી કરી છે કે જો સ્ટોરેજની વ્યવસ્થા અન્યત્ર થઈ શકે એમ હોય તો એ હોસ્ટેલ ખાલી કરી અમને આપે તો અમારા વિદ્યાર્થીઓનો સમાવેશ અમે ત્યાં કરી શકીએ। સુનિલ ચૌહાણ, ખાતાનાવાલા ઇલેક્ટ્રોનિક્સ। નમસ્તે, મારું નામ ચૌધરી કમલેશભાઈ લાલાભાઈ છે। હું સોઈગામથી બિલોંગ કરું છું। હું આ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું। હું સિવિલ એન્જિનિયરમાં અભ્યાસ કરું છું। તો અમને જે 3 દિવસ પહેલા જે અમને લેટર આપ્યા કે 3 દિવસની અંદર તમે જે હોસ્ટેલ ખાલી કરી દેજો। તમારે આવી સુવિધામાં ક્યાં જવું? કોઈ પ્રાઇવેટમાં મને સોસાયટી છે કે કોઈ રૂમ અને ભાડે કોઈ આપવા માટે તૈયાર નથી। ત્યાં જઈએ, અહીંયા અમારે 6 સેમની 1 સેમની ફી 750 રૂપિયા છે। અમે બહાર જઈએ તો અમે 7,000 થી 8,000 રૂપિયા ભાડું કહે છે। તો મને આવી પરિસ્થિતિ, અમે ગરીબ પરિસ્થિતિમાંથી આવીએ છીએ, તમે આટલા પૈસા ક્યાંથી લાવવા? આવી એક અમારી માંગ હતી। તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની શું? અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે વિદ્યાર્થીના તમામ વિદ્યાર્થી અને એબીવીપીના કાર્યકર્તા અમે સાથે મળી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું। નમસ્તે, પાલનપુર નગરની અંદર ધણિયા ચોકડી ખાતે ચાલતી સરકારી પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલના વિષયને લઈને બાબતે આજે એબીવીપી રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને 3 દિવસની અંદર 3 દિવસની નોટિસ આપી છે કે જે હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે એ ત્વરિતપણે ખાલી કરે। વિદ્યાર્થી પોતે અભ્યાસ માટે પોતાના છેવાડાના વિસ્તારથી અભ્યાસ માટે આવતો હોય છે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો વિદ્યાર્થી બીજી રહેવાની વ્યવસ્થા કરે ક્યાં? તો આ જે નોટિસ આપી છે કોલેજ પ્રશાસને, એ 3 દિવસની નોટિસ જે આપી છે પરત ખેંચે એબીવીપીને એવી માંગ છે। અને એ વિદ્યાર્થીઓને સામે બીજી સરકારી કોઈ હોસ્ટેલ હોય તેમનું રહેવાનું સ્થાનાંતરિત કરાવે એવી એબીવીપીની માંગ છે।
48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ નોટિસ પરત નહીં ખેંચાય તો એબીવીપી ગાંધીના માર્ગે આંદોલન કરશે અને તાળાબંધીની પણ ચીમકી આપે છે. પાલનપુર નગર મંત્રી જય માળી. નમસ્તે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લા સહ સંયોજક યુવરાજ જાની. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર દ્વારા જે પાલનપુર નગરની અંદર જે પોલિટેકનિક કોલેજ છે તેના હોસ્ટેલના વિદ્યાર્થીઓને જે 3 દિવસની અંદર હોસ્ટેલ ખાલી કરવાની જે નોટિસ આપી છે, તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને કોલેજ કેમ્પસના પ્રિન્સિપાલને એવી માંગ કરે છે કે આ હોસ્ટેલની જે નોટિસ છે એ નોટિસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને આ કેમ્પસના જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એમને તાત્કાલિક વૈકલ્પિક સરકારી હોસ્ટેલની અંદર બીજી વ્યવસ્થા કરી આપવામાં આવે. જો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 48 કલાક બાદ આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, તાળાબંધી કરશે. યુવરાજ જાની, બનાસકાંઠા જિલ્લા સહ સંયોજક. મારું નામ પ્રજાપતિ વિપુલ બાબુભાઈ છે. હું દિયોદરનો વતની છું. અમે અહીંયા ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહીએ છીએ. હું સરકારી પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. અમારે અહીંયા આરએનબી દ્વારા રિપોર્ટ મળેલ કે બિલ્ડિંગ જર્જરિત છે અને રહી શકાય એવી હાલતમાં નથી. બરોબર, વર્ટિકલ ક્રેક છે ટોયલેટ બાથરૂમ બ્લોકમાં. તો એના માટે અમે પોલિટેકનિકના આચાર્યશ્રી પ્રિન્સિપાલ સાહેબને અમે રજૂઆત કરેલી કે અમને આ હોસ્ટેલ નહીં તો કોઈ બી બીજી રહેવા માટે ગવર્મેન્ટ હોસ્ટેલ કે કોઈ બી અન્ય સુવિધા થોડી જે થાય કોલેજ દ્વારા એ અમને કરી આપવામાં આવે તો સારું. બાકી અમે થોડા દૂરથી આવીએ છીએ તો અપડાઉન તો શક્ય નથી અમારા માટે, અને બીજે રહેવા લાયક એવું બરોબર ભાડું ને આ તેને અમને પછી પોસાય નહીં. અમે નાના વર્ગમાંથી આવીએ છીએ બધા. કેવી મુશ્કેલીઓ પડે? આમાં મુશ્કેલી બહુ પડે કારણ કે ગવર્મેન્ટ ક્યાંય સેટ ના થાય, કારણ કે ગવર્મેન્ટ હોસ્ટેલમાં એક તો ફીસ બી ઓછી હતી દર સેમની, એટલે બારે રહીએ તો પછી અમારે ભાડાની બી થાય, પછી અભ્યાસક્રમમાં બી પછી થોડું ઘણું રહેવાનું મુશ્કેલીઓ, અભ્યાસક્રમ બી બગડે.